મિત્રો, તમે લોકો જે રોજ ચા, વડાપાવ અને જે આ ઇન્સ્ટા સ્ક્રોલ કરતા હોવ છો, પણ એક સવાલ પૂછું, તમારા ફ્યુચર માટે તમે રોજ શું કરો છો? એટલે કે તમે કંઈક સેવિંગ કરો છો? નમસ્તે, હું વિવેકાનંદ, મિસ્ટર મોડ્યુલેટર, અને આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ એક ફાઇનાન્શિયલ મોડ્યુલેશનની સિરીઝ, જેથી તમે તમારું ફ્યુચર સિક્યોર કરી શકો. અને આજનો ટોપિક છે સેવિંગ. વાય સેવ? તો મિત્રો, સેવિંગ એટલે શું? ઇન સિમ્પલ વર્ડ, તમે જે પણ ઇન્કમ અર્ન કરો છો, હાલમાં તમે કદાચ કોલેજમાં હોવ તો તમે જે પણ પોકેટ મની મળે છે, તમે જે જોબ કરો છો, જે તમારી સેલરી છે, તમે બિઝનેસ કરતા હો તો જે તમે ઇન્કમ જનરેટ કરો છો, આ બધામાંથી એક પર્ટિક્યુલર પોર્શન તમે સાઈડમાં મૂકો છો ફ્યુચરના પ્લાનિંગ માટે કે ફ્યુચરના ઇમરજન્સી માટે. ધેટ ઇઝ ફોર ધ સેવિંગ. હવે એકચ્યુઅલ એપ્રોચ જે આપણે યુઝ કરીએ છીએ કેવો છે કે ઇન્કમ અર્ન કરીએ છીએ, એમાંથી ખર્ચા કરીએ છીએ, અને જે બચે છે એનું સેવિંગ કરીએ છીએ. પણ રાઈટ એપ્રોચ એવો છે કે જેમાં તમે ઇન્કમ અર્ન કરો, એમાંથી સેવિંગનો પોર્શન સાઈડમાં મૂકો, અને જે બચે છે એને ખર્ચો. ધેટ ઇઝ કોલ્ડ ધ રાઈટ એપ્રોચ. જો તમે એ ડિસિપ્લિન સાથે કામ કરશો તો હું બહુ શ્યોર છું કે તમે એક શોર્ટ ટાઈમમાં એક વેલ્થ ક્રિએટ કરી શકશો. મિત્રો, ડોન્ટ વેઇટ ફોર ધ રાઈટ ટાઈમ ટુ સ્ટાર્ટ સેવિંગ. યુ આર ઇન અ કોલેજ, ધેટ્સ પરફેક્ટ ટાઈમ. Save 50 rupees per day and see how it increase within a time, within a 5 year. તમે સરપ્રાઈઝ થઈ જશો. મિત્રો, લાઈફ અનપ્રિડિક્ટેબલ છે. મોબાઈલ તૂટી ગયો, મેડિકલ ઇમરજન્સી આવી ગઈ, કે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇમરજન્સી આવી ગઈ, તો સેવિંગ હશે તો સ્ટ્રેસ નહીં હોય. તો સેવિંગ કરો અને સ્ટ્રેસથી દૂર રહો. ડ્રીમ્સ, સપનાઓ પૂરા કરવા માટે પૈસાની જરૂર પડે છે. તમારે ફોરેનમાં સ્ટડી કરવું છે, બાઇક લેવું છે, નવું સ્ટાર્ટઅપ કરવું છે, બધા માટે પૈસા જોઈશે. સો સેવિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ફોર યોર ડ્રીમ. અચ્છા મિત્રો, સેવિંગ ઇઝ નોટ અબાઉટ લોકિંગ યોર મની. ઇટ્સ અબાઉટ ક્રિએટિંગ ધ કી ટુ અનલોક યોર ડ્રીમ્સ. હા મિત્રો, સેવિંગની વાત કરીને હું તમારા પૈસા લોક કરવાની વાત નથી કરી રહ્યો. સેવિંગ ઇઝ અબાઉટ ક્રિએટિંગ અ કી ટુ અનલોક યોર ડ્રીમ્સ. તમારા સપનાઓની ચાવી છે. મિત્રો, આજથી જ શરૂ કરો. 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, જેટલાથી શરૂ કરી શકતા હોય એટલા. આમ કરવાથી તમે જીવનમાં એક સ્ટ્રોંગ હેબિટ બિલ્ડ કરશો સેવિંગ કરવાની, ડિસિપ્લિન બિલ્ડ કરશો સેવિંગ કરવા. તો મિત્રો, આજે આટલું જ. આજે વાત કરીએ આપણે સેવિંગની. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે એક્સપેન્સની. કેમ કે જો તમે એક્સપેન્સને કંટ્રોલ કરી શક્યા તો તમારું સેવિંગનો પોર્શન છે વધશે. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એક્સપેન્સ વિશે વાત કરવા માટે. ત્યાં સુધી સેવિંગનું પ્લાનિંગ કરો. નાનું તો નાનું, 20, 50, 100 જેટલા પણ થઈ શકે એટલા પૈસા આજથી જ સેવ કરવાનું શરૂ કરો. અને હા, કોમેન્ટમાં લખજો કે આઈ એમ સ્ટાર્ટિંગ ફ્રોમ ટુડે.